હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ, જય હિન્દ। જુઓ હવે 11મો પાઠ આપણો ઊંટ અને ફકીર, એની અંદર લાસ્ટમાં આપણે બે ત્રણ વાક્યોના જે સવાલ જવાબ હતા એ લખી ચૂક્યા છીએ, સાથે સાથે લર્ન પણ કરતા જ હશો તમે। ઓકે, હા, બધા જ પ્રશ્નોને તૈયાર કરવાના છે જેથી કરીને લાસ્ટમાં જ્યારે એક્ઝામનો સમય આવે ત્યારે બધું તમારે સાથે કરવું ન પડે। જ્યારે લેક્ચર હોય છે ત્યારે તમારે ઘણું બધું લખવાનું હોય છે, એટલા માટે હોમવર્કમાં હું તમને બને એટલું લખવાનું આપતી નથી। ક્યાંક જ ભાગ્ય તમારે એવું હોમવર્ક હશે કે તમારે લખીને કરવાનું હોય, બધું જ હું તમને લર્ન કરવા આપું છું અને એ તમારે કરતું રહેવાનું છે। ઓકે, હવે અત્યારે એના પછી આગળ સવિસ્તર પ્રશ્નોના જવાબ અથવા તો નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। નંબર 1, ફકીરે કરેલું ઊંટનું વર્ણન લખો। ફકીરે કરેલું ઊંટનું વર્ણન લખો। નંબર 1, ફકીરે કરેલું ઊંટનું વર્ણન। બરાબર, અહીંયા જવાબ લખવાનો। ફકીરે કરેલું ઊંટનું વર્ણન। પછી તેની જમણી આંખ તૂટેલી છે। તેની જમણી આંખ તૂટેલી છે। તે ડાબે પગે કોળું છે। પગે કોળું છે। તેનો આગલો દાંત પડી ગયો છે। તેનો આગલો દાંત પડી ગયો છે। તેની એક બાજુએ મધ તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાગ્યા છે। બરાબર, આ એનું વર્ણન। એના પછી બીજો પ્રશ્ન છે, વેપારીએ કડકાઈથી ફકીરને શું કહ્યું? વેપારીએ કડકાઈથી ફકીરને કહ્યું, ડાહ્યા થઈ મારું ઊંટ મને આપી દો। તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું। જો નહીં આપો તો તમને પકડીને રાજા પાસે લઈ જવા પડશે। બરાબર, જુઓ લખો તો શું છે? પહેલો પ્રશ્ન, ફકીરે
તો ફકીરે કરેલું ઊંટનું વર્ણન. તેની જમણી આંખ ફૂટેલી છે. તે ડાબે પગે ખોડું છે. તેનો આગલો દાંત પડી ગયો છે. તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે. બીજો પ્રશ્ન છે, વેપારીએ કડકાઈથી ફકીરને શું કહ્યું? બરાબર, જો જવાબ એનો વેપારીએ કડકાઈથી ફકીરને કહ્યું, ડાહ્યા થઈ મારું ઊંટ મને આપી દો. તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. જો નહીં આપો તો તમને પકડીને રાજા પાસે લઈ જવા પડશે. બરાબર, ઓકે. હવે એના પછી ત્રીજો પ્રશ્ન આગળ. પ્રશ્ન 3 દરેક વિદ્યાર્થીએ મારી સાથે લખવાનું છે. નોટની અંદર રાઇટિંગ પણ સારા કરવાના છે. ચલો લખો નંબર 3 લખો દરેક વિદ્યાર્થી. ચલો 3 નંબર. વેપારીની ધમકીનો ફકીરે શો જવાબ આપ્યો? ફકીરે શો જવાબ આપ્યો? ચલો જવાબ, વેપારીની ધમકીનો ફકીરે જવાબ આપ્યો. અરે શેઠજી, હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી. પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ શી. બરાબર, ક્વેશ્ચન માર્ક કરવાનું. એના પછી 4 નંબર ઇન્વર્ટેડ કોમામાં લખવાનું. ઊંટ પર ઘઉં અને મધ હતા. ઇન્વર્ટેડ કોમા પૂરા. એવું અનુમાન કયા આધારે કર્યું હશે? તો એના જવાબમાં ઊંટના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ
અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી. માખીઓ બણબણતી હતી. તેના આધારે ફકીરે અનુમાન કર્યું હશે. ફકીરે અનુમાન કર્યું હશે કે ઊંટ પર ઘઉં અને મધ હતા. બરાબર? ઓકે, ચલો ત્રીજો પ્રશ્ન છે, વેપારીની ધમકીનો ફકીરે શો જવાબ આપ્યો? વેપારીની ધમકીનો ફકીરે શો જવાબ આપ્યો? તો એના જવાબમાં લખો, વેપારીની ધમકીનો ફકીરે જવાબ આપ્યો. પછી ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખવાનું અવતરણ ચિહ્નોની અંદર, અરે શેઠજી, હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી. પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ શી કરીને ક્વેશ્ચન માર્ક કરવાનું છે અને ઇન્વર્ટેડ કોમા પૂરા. એના પછી પાંચમો પ્રશ્ન છે, ઊંટ પર ઘઉં અને મધ હતા. ઊંટ પર ઘઉં અને મધ હતા એવું અનુમાન કયા આધારે કર્યું હશે? એવું અનુમાન કયા આધારે કર્યું હશે? તો ઊંટના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી. તેના આધારે ફકીરે અનુમાન કર્યું હશે કે ઊંટ પર ઘઉં અને મધ હતા. બરાબર? લખાઈ ગયા બંને પ્રશ્નો? ઓકે, હવે એના પછી આગળ પાંચમો પ્રશ્ન, ફકીરની વાત સાંભળીને રાજાએ શું કર્યું? રાજાએ શું કર્યું? જવાબ, ફકીરની વાત સાંભળીને રાજાને ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી. કે સંતાડ્યું નથી. તેણે ઊંટ વિશે જે કહ્યું તે તેની અવલોકન કરવાની
ટેવ ઉપરથી જ કહ્યું હતું રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનું હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના વખાણ કર્યા. બરાબર. ચલો લખી નાખો જો પાંચમો પ્રશ્ન. ફકીરની વાત સાંભળીને રાજાએ શું કર્યું? ફકીરની વાત સાંભળીને રાજાએ શું કર્યું? તો ફકીરની વાત સાંભળીને રાજાને ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું નથી. તેણે ઊંટ વિશે જે કહ્યું કે તેની અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું. બરાબર. રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના વખાણ કર્યા. બરાબર. અહીંયા આપણા આ સવાલ જવાબ છે એ પૂરા થાય છે અને હવે પછી વ્યાકરણનો વિભાગ ચાલુ. ખાલી જગ્યાઓ, ખરા ખોટા અને આગળ વધુ સમાનાર્થી વિરુદ્ધાર્થી બધું. ચલો તો હવે આગળ આપણે જોઈએ ખાલી જગ્યાઓ. યોગ્ય શબ્દો વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. નંબર 1 ફકીર ખાલી જગ્યામાંથી પસાર થતા હતા. 2 નંબર રાજાએ ફકીરની ખાલી જગ્યા લેવડાવી. અને 3 રાજાએ ખાલી જગ્યાની અવલોકન શક્તિના ખૂબ વખાણ કર્યા. બરાબર. ઓકે. એના પછી ખરા ખોટા વિધાનો જણાવો. એમાં નંબર 1 ફકીરે વેપારીનું ઊંટ જોયું હતું. 2 નંબર રાજાએ વેપારીની અવલોકન શક્તિના
વખાણ કર્યા. પછી 3 નંબર ઊંટ એક આંખે. ઊંટ એક આંખે કાણું હતું. અને 4 નંબર રાજાએ વેપારીને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો. ચલો હવે તમારે એક કામ કરવાનું છે. આ ખાલી જગ્યાઓ અને ખરા ખોટા તમને ફાવે એવા જ છે, બરાબર? તો હોમવર્કમાં નોટબુકમાં લખાવે ખાલી જગ્યાઓ અને ખરા ખોટાના જવાબ લખવા. બરાબર? આ છે તમારું હોમવર્ક. આના જે જવાબ છે એ તમારે જાતે લખવાના રહેશે. અને હવે પછીનું આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આની થોડીક ચર્ચા તો કરી જ લઈશું, બરાબર? કે કોને કયા જવાબ લખ્યા છે હું લખાવીશ, પણ છતાંય તમારે જાતે પ્રયત્ન કરવાનો. ઓકે, બાય.